ઇન્દ્રને સંદેશો પહોંચાડી દેવામાં આવ્યો છે કે તારા સ્વર્ગની ખુરશી હવે અમારી છે. ઈસવીસન 1978ની સાલથી શ્રી ગંગદાસભાઈ કોરાટ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક વીરપુર શાખાના બ્રાન્ચ મેનેજર છે. 1978 થી સનાળીથી શરૂ કરી કવલકા, સમઢિયાળા, ખાખરિયા, કેરિયા ચાળ, મોટા બારમણ અને તાલાળામાં આશરે 700 વ્યક્તિઓને એક મોટો પરિવાર એક સૂત્રતાના સાંકળે જય ભગવતીના સ્મરણ હેઠળ અને ચિત્રલેખા અને સંદેશ જેવા અગ્રણી સામયિક તથા અખબારમાં જેણે દિવસે મેનેજર અને રાત્રે મહિષાસુર એવા શીર્ષક હેઠળ જેને માન આપેલું એવા શ્રી ગંગદાસભાઈ કોરાટને હું વિનંતી કરું કે તેઓ સૂત્રધાર તરીકે આપણી વચ્ચે રજૂ થાય અને એક પોતાનો અને અમારા આ નાટ્ય મંડળના પરિવારનો ટૂંકમાં પરિચય આપે. શ્રી ગંગદાસભાઈ કોરાટ. માં જય જય જગદંબા, માં જય જય જગદંબા, જય જય જગદંબા, માં જય જય જગદંબા. નમસ્કાર આપ સૌનું અમારા મંડળ આ ગામ ગૌ સેવા સમાજ, લેવા પટેલ સમાજ, અહીંના કાર્યકરો સમગ્ર ગામ વતી અહીંયા સન્માન અને સ્વાગત થઈ ચૂક્યું છે. પરંતુ 1978 થી 2011 34 વર્ષની મારી આ યાત્રા આ ગંગદાસ કોરાટ એકલો કાંઈ ન કરી શકે. હજારો યુવાનો અને અમારા વડીલોના આશીર્વાદ અને મારી જન્મભૂમિ સનાળી, ત્યાં શનિવારે સનાળીમાં પ્રોગ્રામ, સ્મશાન માટે આયોજન, 5 લાખનો પ્રોજેક્ટ અને ગામે 10 લાખ રૂપિયા કર્યા. લાખો રૂપિયા ફોન ઉપર બોલત્યા. અમારા મંડળના પ્રમુખ બાલુભાઈ હાજર છે, આખું મંડળ હાજર છે. અને કારગિલ વખતે 1999માં જ્યારે આ દેશના તમામ દેશપ્રેમી લોકોને જ્યારે આહવાન કરવામાં આવ્યું આપણી ફૌજ માટે, ત્યારે કેરિયાચાળ મંડળ ગામો ગામ પોતાના રોટલા લઈને નીકળી ગયું. સાંજે ઉપવાસ કરવાનો, ગામમાં મામા માસીના ઘર હોય તો લઈ જવાનું, અને મંડળ નીકળ્યું અને એ ગામના નામે ફળો સંદેશ ચેરિટેબલ ટ્રસ્ટમાં જમા કરાવ્યો. સંદેશના તંત્રી મુકેશ વ્યાસ, એને આજે હું યાદ કરું છું, એ સ્વર્ગસ્થ થઈ ગયા છે. એ કેરિયા ચાળ આવ્યા, આ મંડળને ખૂબ ખૂબ પ્રસિદ્ધિ આપીને રાજકોટમાં પ્રોગ્રામ કરાવ્યા. એ કેરિયા ચાળ મંડળ અમારા પછી આ મંડળનો ખૂબ વિકાસ થયો. આ મંડળના પાયામાં અમારા ગામનો પાયો હતો અને જેના ઉપર ઇમારત ચણાય, એ મંડળના પ્રમુખ કેરિયાચાળ હાથીભાઈ દાદરત્ને પધાર્યા છે. એમને વિનંતી કરું કે અહીં ઉપસ્થિત થઈ અને અહીંયા અમારે બધાના પ્રેરણારૂપ બને છે. હાથીભાઈ દાદર. જય જય જગદંબા, જય જય જગદંબા. શ્રી સગનભાઈ હિરાણીને વિનંતી કરું, સગનભાઈ હિરાણી આવી અને અમારા પ્રમુખશ્રીનું ફૂલ હારથી સ્વાગત કરશે. અને આ કાર્યક્રમ જેને લીધે અહીં અમારે આવવાનું થયું, આજે વર્ષોથી મારી બને ભુજાઓ બની એના મંડળનામાં વિકાસમાં જે રસ રહે, આખું કુટુંબ જેનું, એનો બાળક, એનો પુત્ર પણ વિષ્ણુની ભૂમિકા આજે નિભાવી રહ્યો છે.
જે મહિષાસુરના મુક્તમાં ગંગા સ્વરાજની કોઈ હસ્તી નથી એને બધા ચાલ્યો કે વધાવશો. કલાકારો અને કથાને કોઈ જોડી રાખનાર હોય, જે સનાળીના વતની નથી છતાં સનાળીના એક પુત્ર હોય એ રીતે સનાળી માટે, કેરિયા ચાળ માટે, બારબાણ માટે, ખાખરિયા માટે અને ગીર તાલાળા માટે, 8 મંડળો માટે જે પોતાની અવિરત સેવાઓ આપી રહ્યા, જેને ઘેરે આ જે કાર્યક્રમ છે હવનનો, એને ઘેરે સારા મોટા પ્રસંગો હોય છતાં પણ રાત દિવસ એક કરી અભિનય હોય, જે મુખ્ય પાત્રો ભજે કૃષ્ણ હોય, હસીલોમાં હોય, હે અમારું તો સનાળી અમે જજુમીએ પણ એનો કયો સ્વાર્થ. જે એક સારો કલાકાર છે, ગ્રેજ્યુએટ યુવાન છે અને આ બગસરા ગામમાં પોસ્ટ ઓફિસમાં જે કર્મચારી છે, અમારો મેકઅપ મેન, અમારો વેશભૂષાકાર, અમારો લેખક અને કવિ, મારા હૃદયમાં જેનું સ્થાન છે એ પ્રફુલ્લ બાબુભાઈ ધંધોકિયા આજે આ ભૂમિને ગજવે છે. જય હો. આવા યુવાનોને લીધે આજે આ દેશની સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિ આજે ડિસ્કો દાંડિયા અને પાર્ટી પ્લોટો, આપણે કોઈને ટીકા નથી કરતા, પરંતુ આ સમયને સાચવવા માટે, આપણા સંતાનોને આ વારસો આપવા માટે, મા બહેનની દીકરી એક સાથે બેસીને આ તલાને માણી શકે એને માટે આ યુવાનો, એને માટે શિવાજીનો હોત સંસારમાં તો સમગ્ર સુરત હોત, એ વેદવ્યાસ, એ વાલ્મીકી, એને માટે આ બધાએ ભેટ લીધો છે અને એ સંતને માટે તમે અહીં બધા આવ્યા છો. આજે તો બધા યુનિક છે, મહાન છે વાલ્મીક, વેદવ્યાસ, રામાયણ, મહાભારત, ગીતા, આપણા આચાર્યો, ભક્તો, સંતો, આપણા વડીલો અને આપણી માં, એને લીધે આપણે જન્મ છે. જય હો બગસરાનો, જય હો. તમે આ સંસ્કૃતિને શીખવાડવા શિવલાલભાઈ ઠુમરને વિનંતી કરું કે પ્રફુલ્લ ધંધુકિયાનું સાલ ઓઢાડીને સન્માન કરે. આવો શિવલાલભાઈ. શ્રી રવજીભાઈ ગઢિયા અમારા સરપંચ શ્રી, એને વિનંતી કરો કે મંચ ઉપર આવે. આવો. શાબાશ. ભારતની સંસ્કૃતિના જ્યોતિ ધોઈને આપણે તાળીઓથી વધાવીએ. જય હો. શ્રી રવજીભાઈ ગઢિયા સાલ ઓઢાડીને સન્માન કરશે. હાથીભાઈને વિનંતી કરો કે આપણા મંડળ વતી આ એક સ્મૃતિ ચિહ્ન અર્પણ આપણા દેશની અંદર કઈ વસ્તુની કમી નથી. આ દેશને ઈશ્વરે શું નથી આપ્યો, અને કાર્યકર્તાઓ માટે એક શાબાશ જોઈ છે, શાબાશ. પ્રાણ લેવા માટે દેશના યુવાનો ત્યાં છે, શાબાશી માટે ચાંદીઓ માટે. જય હો, જય હો બગસરાના ધર્મપ્રેમી નરને નારીઓ, આપને ધન્યવાદ. જય હો. હવે આપનો વધુ સમય નહીં લઉં.
મહિષાસુરને અહીંયા હું ઠાર મરાવીશ અને એના તમે બધા સાક્ષી હશો. અરે દૈત્યો, આસુરી શક્તિઓ, દુરાચારીઓ કે આતંકવાદીઓ, જગતને જે કરવું હોય તે કરી લે. ડચ, વલંદાઓ, ફ્રેન્ચ, ફિરંગીઓ, અંગ્રેજો, અરે મુઠ્ઠી એકનું માળખું નહીં, મોઢામાં દાંત, એ લોટાના ચણા આવી ગયો મારો ગાંધીનો ગુજરાત. કોઈ તાકાત છે કે હિન્દુસ્તાનની સંસ્કૃતિનો કોઈ વાળ વાંકો કરી શકે? જ્યાં સુધી આ ધર્મ પ્રેમ, આ સંસ્કૃતિની ચાહના અને જ્યાં સુધી ભગવો રંગ આ દેશના યુવાનોના હાથમાં અને આપણા વડીલોના આશીર્વાદ છે, ત્યાં સુધી આને કોઈ ડગમગાવી. આ એક એવી સંસ્કૃતિ છે વિશ્વમાં કે જેનો કદી કોઈ નાશ કરી નથી શક્યું. આ એ ધર્મ છે સનાતન, જેનો સ્થાપક કોઈ મનુષ્ય નહીં પણ ઈશ્વર છે. અને એ પંથના પ્રવાસી, સનાતન માર્ગના પ્રવાસી મારા સદગુરુ નિર્દોષાનંદ સરસ્વતી મહારાજ અને એની ધજા અહીંયા તમે લોકોએ ફરકાવી છે. જય હો નિર્દોષાનંદ સરસ્વતી મહારાજનો જય હો. આજે આતંકવાદીઓ અરે 250 વર્ષ જૂની બ્રિટિશ સરકાર કઈ ન કરી શકી તો આ શું કરી શકવાના છે? પરંતુ એને માટે આપણી તાકાત, એકતા, નિષ્ઠા, ત્યાગ, બલિદાન, આ ભાવના જો જાગૃત રહેશે તો માં ભગવતીનું પ્રાગટ્ય જગદંબા ભવાની બનીને જેમ શિવાના હાથમાં સમર્થ રામદાસ ગુરુની આજ્ઞાએ ચડી હતી અને ઔરંગઝેબને અફાયો તો, એમ કોઈ આપણો વાહ વાકો નહીં કરી શકે. માટે હે મિત્રો, અમારી મતિને ગતિ પ્રમાણે અમે અહીં ઉડાન ભરશું, પરંતુ તમારો સાથ અને તમારી બેઠક તમે ઠેર સુધી જો ટકી રહેશો તો અમે અમારા અહીં પ્રાણ પાથરી દેશું. 34 વર્ષથી આ યુવાનો જજુમે છે. આજે આ સનાળીના યુવાનો ખેડૂતોના પુત્રો પણ છે. આજે ઓપનેર ચાલે છે. અમારા પ્રમુખની વાડીએ માંડવીનો ઢગલો પીડ્યો છે. આજે એવા બનાવો, દુર્ઘટનાઓ બની છે, છતાં આ કાર્યક્રમો કદી બંધ નથી રહ્યા. કેને લીધે? એ તમારા ને માત્ર તમારા પ્રેમને લીધે, માં ભગવતીની અર્ચનાને લીધે, એની વંદનાને લીધે. તો હવે આપનો વધુ સમય નહીં લઉં, અમારી ગતિને આગળ વધારીએ છીએ. જેમ બને એમ ઝડપ કરશો. નવરાત્રિના મહોત્સવ પછી બધાને ઘણી જ પરિશ્રમ છે, પરંતુ સાધના દ્વારા જો પરિશ્રમ લાગે ને તો ખરેખર સાધના નથી. આપણે થાક લાગે એવો પરિશ્રમ નવરાત્રિમાં નથી કર્યો. આપણે સાધના કરી છે અને સાધનાની પૂર્ણાહુતિ વિજયા દશમીએ મહિષાસુરનો વધ અને અહીં આ રંગભૂમિ નિમિત્ત બનશે. અહીંયા આજે શસ્ત્ર પૂજન પણ થયું છે આપણા ઋષિઓની, સંતોની હાજરીમાં. બધાના આશીર્વાદ છે. હવે વધુ સમય ન લેતા મહિષાસુરનો વધ કરવા માટે દેવી ભાગવત સ્કંદ 5મો વેદ વ્યાસ આ પરંપરાને આગળ લઈ જવા જઈ રહ્યો છું. ત્યારે સુકાન પ્રફુલ્લ ધંધુકિયાના હાથમાં સોંપી આપણા વડીલો, આગેવાનોને સમક્ષ વિનંતી કરું કે તેનું સ્થાન ગ્રહણ કરે. માફ કરજો, પ્રોટોકોલનો ભંગ કરું છું, પરંતુ જે વ્યક્તિ પાસેથી અમે અભિનયનો એકડો શીખા અને બગસરા ગામ, ગૌસેવા સમાજ અને લેવા પટેલ સમેત દ્વારા માનનીય શ્રી ગંગદાસભાઈ કોરાટનું સન્માન કરવાનો એક કાર્યક્રમ રાખેલ છે. તો હું દરબાર શ્રી અશોકભાઈ વાળા અને લેવા પટેલ સમાજ બગસરાના પ્રમુખ શ્રી બાબુભાઈ હિરાણીને વિનંતી કરું કે તેઓ મંચ પર આવી અને શ્રી કોરાટ સાહેબનું ફુલારથી સ્વાગત કરે. બગસરામાં વેલા પધારો વિનવે બાલુડા, બગસરામાં વેલા પધારો વિનવે બાલુડા, બગસરામાં વેલા પધારો વિનવે બાલુડા, એ માથન વિનવે બાલુડા. બાબુભાઈ હિરાણી આપણે છે. ગંગદાસ ભવાની તારા ચરણમાં અશોકભાઈ આપણી વચ્ચે કાળ જન્મના ખંડા જય જગદંબા. પ્રફુલભાઈ મહેતા
પ્લીઝ આપ જય જય જગદંબા જય જય જગદંબા જય જય જગદંબા માં જય જય જગદંબા જય જય જગદંબા રે માડી જય જય જગદંબા રે માડી જય જય જગદંબા જય જય જગદંબા માં 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 જય જય જગદંબા તું દુર્ગા કાલી ચામુંડા જગજનની જગદંબા માં જય જય જગદંબા